નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન ડે અને T20 શ્રેણી માટેની ટીમની જાહેરાત કરવામાં આવી અને સમગ્ર ક્રિકેટ જગતમાં સન્નાટો વ્યાપી ગયો. ભારતના વન ડે કેપ્ટન રોહિત શર્માના હાથમાંથી કેપ્ટનશીપ છીનવીને શુભમન ગિલને સોંપી દેવામાં આવી છે. જોકે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો વન ડે ટીમમાં ખેલાડી તરીકે સમાવેશ ચોક્કસ કરાયો છે. તો રોહિત શર્માની કેપ્ટનશીપ લઈ લેવાના કારણોમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ પત્રકાર પરિષદ યોજી. ત્રણે ફોર્મેટના અલગ કેપ્ટન હોય તો બીજી પ્રેક્ટિસ મુશ્કેલીઓ આવી શકે છે. ઉપરાંત અત્યારે વન ડે ક્રિકેટ મેચોની સંખ્યા પણ ઘટી ગઈ છે, એટલે કે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ આગામી દિવસોમાં રોહિત વિરાટ ટીમમાં હશે કે નહીં તે માટેની અટકળો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ ધમાલ મચી ગઈ છે. ખેર, રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલ અને જગદીશનને ટીમમાં સમાવેશ કરવામાં આવે છે. શ્રેયસ આયરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે. તો ભારતીય ટીમમાં રોહિત, વિરાટ, શ્રેયસ આયર અને યશસ્વી ગિલ જેવા બેટર્સ છે. ત્યારે આ જ વિશે ચર્ચા કરવાના છે અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનાર વન ડે અને T20 શ્રેણી માટેની ટીમની જાહેરાત કરવામાં આવી અને સમગ્ર ક્રિકેટ જગતમાં સન્નાટો વ્યાપી ગયો. ભારતના વન ડે કેપ્ટન રોહિત શર્માના હાથમાંથી કેપ્ટનશીપ છીનવીને શુભમન ગિલને સોંપી દેવામાં આવી. જોકે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો વન ડે ટીમમાં ખેલાડી તરીકે સમાવેશ ચોક્કસ કરાયો છે. રોહિત શર્માની કેપ્ટનશીપ લઈ લેવાના કારણોમાં ચીફ સિલેક્ટર અજીત અગરકરે પત્રકાર પરિષદ યોજી અને ત્રણેય ફોર્મેટમાં અલગ કેપ્ટન હોય તો બીજી પ્રેક્ટિકલ મુશ્કેલીઓ આવી શકે છે. ઉપરાંત અત્યારે વન ડે ક્રિકેટ મેચોની સંખ્યા પણ ઘટી ગઈ છે, એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે તેમ તેમણે જણાવ્યું. આ સાથે જ આગામી દિવસોમાં રોહિત અને વિરાટ ટીમમાં હશે કે કેમ તે માટેની અટકળો અત્યારથી જ શરૂ થઈ ગઈ છે અને સોશિયલ મીડિયા પર ધમાલ મચી ગઈ છે. ખેર, રિષભ પંતના સ્થાને ધ્રુવ જુરેલ અને ટીમમાં સમાવવામાં આવ્યા છે. શ્રેયસ આયરને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે અને ભારતીય ટીમમાં રોહિત, વિરાટ, શ્રેયસ, રાહુલ, યશસ્વી અને ગિલ જેવા બેટર્સ, જ્યારે હર્ષિત, પ્રસિદ્ધ, સિરાજ, અર્શદીપ જેવા ફાસ્ટ બોલર હશે. જ્યારે ઓલરાઉન્ડર્સમાં નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર રહેશે, જ્યારે સ્પિન ડિપાર્ટમેન્ટમાં કુલદીપ યાદવનો સમાવેશ થયો છે. T20ની ટીમના કેપ્ટન તરીકે અત્યારે તો સૂર્યકુમાર યાદવને યથાવત રાખવામાં આવ્યા છે અને આ ટીમમાં બુમરાહ, અર્શદીપ જેવા ફાસ્ટર્સ ઉપરાંત નીતિશ રેડ્ડી અને વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડર્સ તથા અભિષેક, ગિલ, સૂર્યા, તિલક અને રિંકુ જેવા ફટકાબાજોને ટીમમાં સમાવવામાં આવ્યા છે. સ્પેશિયાલિસ્ટ સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તીનો સમાવેશ થયો છે. વિકેટકીપર્સ તરીકે જીતેશ અને સંજુનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત ઓસ્ટ્રેલિયા સામે 19મી ઓક્ટોબરે પ્રથમ મેચ રમશે, જ્યારે 5 T20ની શ્રેણી 29 ઓક્ટોબરથી શરૂ થશે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલાં એક ખાસ રિપોર્ટ પણ જોયો અને હવે અજીત અગરકરે શું કહ્યું તે પણ એકવાર સાંભળીએ. We picked them as far as 27 World Cup is concerned. I don't think we need to talk about it today. Obviously, with the captaincy change, that's generally the thought. With regards to Jaddu, I mean, look, at the moment to take two left-arm spinners to Australia was not possible. He's clearly in the scheme of things with how good he is. But there will be some competition for places. It's not that of course, he was there in the Champions Trophy squad because we took those extra spinners with the conditions there. At the moment, we could only carry one and get some balance in the team with Washi and Kuldeep there as well. And I don't think we're going to need more than that in Australia as spin. But he's clearly in the scheme of things, Jaddu, with how good he is, what he offers us as a batter and a bowler, but particularly in the field as well. So, yeah, it's just it's a short series. You can't accommodate everyone. And unfortunately, at the moment, he's missing out. But it's nothing more than that. Yeah, I mean, couple of things really. Firstly, it's practically impossible to have three different captains for three formats, you know, just in terms of planning. Obviously, at some stage, you've got to start looking at
where the next World Cup is. It's also a format which is played the least now. So you don't get that many games to actually give the next guy, or if there is going to be another guy, that much time to prepare himself or plan. And we're 2 years away still. That's might look like a long time, but we don't quite know how many one-day games we might play. Closer to the World Cup, we might end up playing a little bit more than what we have. But the last one-day game we played was 8th or 9th March in Champions Trophy, and the next one we play is in October 19. So it is a bit of a challenge with one-day cricket at the moment. Of course, the focus has been on T20 World Cup, but slowly but surely we'll start planning for that World Cup to come. So that's the plan. It gives the next guy enough time to plan with whatever games that we have coming. And it is very difficult to have 3 different captains for 3 formats in terms of not just selectors, but more importantly, even for the coach. To plan with 3 different people is never easy. I mean, that's a conversation between me and Rohit, really, or us and Rohit. But like I said to him that, of course, it's been communicated. Yeah, hopefully not. Yeah, I mean, still quite young. Look, we saw what he did in England under immense pressure. So there were really positive signs there. You've seen his record in one-day cricket as a batter. We hope there's no burnout. It is true there's a lot of cricket coming thick and fast over the next few months in particular. But him particularly, but the team management as well, will try and manage it as best as we can. તો હવે વન ડેની જે ક્રિકેટ મેચ રમાવાની છે તેની ટીમની જાહેરાત થઈ છે. અશોકભાઈ, આપણે ચર્ચાની શરૂઆત કરીએ તો જ્યારે આ ટીમની જાહેરાત થઈ ત્યારે ભારત અને વેસ્ટ ઇન્ડિઝની જે મેચ ચાલી રહી હતી તેના છેલ્લી મેચ વખતે આ વન ડેની ટીમની જાહેરાત થઈ હતી. તેને લઈને આપણે ચર્ચા નહોતા કરી શક્યા, પરંતુ આજે ચર્ચા કરીએ તો સવાલ એ થઈ રહ્યો છે કે વન ડે માટેની ભારતીય ટીમ ખૂબ ચર્ચામાં રહી છે અને તેના કેટલાક કારણો પણ છે, અને જે કારણો આપવામાં આવે છે તે કોઈને ગળે પણ ઉતર્યા નથી. સૌથી પહેલાં તો એ, અને સાથે જ પરિવર્તન પણ કરવામાં આવ્યું છે, અને આ પરિવર્તનની અંદર જો નોંધ લેવાય તેવી બાબત છે તો દિગ્ગજ કેપ્ટન હિટમેન રોહિત શર્માના હાથમાંથી કેપ્ટનશીપ ખૂંચવાય છે. શું કહી શકાય? હું એ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતો જ્યારે અજીત અગરકરે આ જાહેરાત કરી ત્યારે, અને 2 વસ્તુ આમાંથી એ થાય છે. કારણ કે દિગ્ગજ ખેલાડીઓ રિસન્ટ પાસ્ટની અંદર એટલો સારો સ્કોર કરી શક્યા નથી. પહેલી વાત એ છે. ઇવન ટેસ્ટ મેચની આપણે જો વાત કરીએ તો રોહિત શર્મા અને વિરાટ કોહલી દે વર નોટ એબલ ટુ સ્કોર, અને એના કારણે આપણે ન્યૂઝીલેન્ડ સામે બી હાર્યા અને ત્યાર પછી ઓસ્ટ્રેલિયા સામે પણ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ. તો ક્યાંક એમ કહી શકાય કે એમનું જે બેકિંગ હોવું જોઈએ, બેકિંગ કોઈ પણ કેપ્ટનનું અથવા કોઈ પણ ખેલાડીનું કયું હોઈ શકે, તો એને કરેલા કામ મીન્સ એણે સ્કોર જે કર્યો હોય અથવા તો એણે જે મેચો રમી છે, તો એવું કોઈ ખાસ એમનું પ્રદર્શન જોવા નહોતું મળ્યું. પહેલી વાત. બીજી વસ્તુ, વન ડે વર્લ્ડ કપની અંદર વી ડીડ વેરી વેલ. વી રીચ ટુ ફાઇનલ અંડર રોહિત શર્માસ કેપ્ટનશીપ. એની એબિલિટી વિશે કે એની કેપ્ટનશીપ વિશે કે કોઈ સવાલો ના હોઈ શકે, પણ એક એજ ફેક્ટર પણ છે. અને બીજું, જેમ અજીત અગરકરે વાત કરી કે જે 3 ફોર્મેટમાં 3 અલગ અલગ કેપ્ટન હોઈ શકે નહીં અથવા તો રાખી શકાય નહીં. ધીસ ઇઝ અ વેરી ક્લિયર ઇન્ડિકેશન કે ભાઈ ભવિષ્યમાં T20ના જે કેપ્ટન અત્યારે સૂર્યકુમાર યાદવ છે એની પણ કેપ્ટનશીપ કદાચ ભયમાં મુકાઈ શકે અંડર ધીસ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ. એણે રવિન્દ્ર જાડેજાની વાત કરી કે ઇઝ વન ઓફ ધ બેસ્ટ ઓલરાઉન્ડર, પણ તે છતાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં હતા પણ અહીંયા લઈ જઈ શકે એમ નથી, શોર્ટ શ્રેણી છે. રોહિત શર્મા એઝ અ કેપ્ટન, એક વસ્તુ તો છે કે જ્યારે તમારા હાથમાંથી ફોર્મેટ છૂટતા જાય છે, જ્યારે તમે નિવૃત્તિ લો છો અથવા તો રિટાયર થાઓ છો, ટેસ્ટ ફોર્મેટ હોય કે T20 ફોર્મેટ હોય, જ્યારે તમારી જરૂરિયાત હોય ત્યારે તમે દેશ માટે રમવાની જ્યારે વાત હોય ત્યારે તમે મીન્સ કે એની અંદરથી ડ્રોપ લો છો કોઈ પણ કારણસર, તો ક્યાંક એકાદ જ ફોર્મેટ માટે કોઈ એક ખેલાડી અથવા તો એક કેપ્ટનને જ્યારે બીજી મેચ રમાય ત્યાં સુધી કેરી કરવો એ મુશ્કેલ કામ બની જાય. અને ઇટ ઇઝ રિયલી ટફ કે ભાઈ વન ડે ક્યારે રમવાનું તો ભાઈ વન ડેમાં અલગ કેપ્ટન રહેશે, ટેસ્ટ મેચમાં તો કે રોહિત શર્મા નહીં, T20માં તો કે રોહિત શર્માએ નિવૃત્તિ લીધી છે. તો આ પ્રકારની જ્યારે તમારી
એક સિંગલ તમારી એક જ આજે સૂર્યકુમાર યાદવ કેમ એ અત્યારે સખત પ્રેશરમાં બિકોઝ હી વોઝ બીન ટેસ્ટેડ ઇન ધ ટેસ્ટ મેચ, હી ફ્લોપ્ડ. હી ટેસ્ટેડ ઇન વન ડે, હી ફ્લોપ્ડ. નાઉ ઓનલી થિંગ વિચ ઇઝ લેફ્ટ આઉટ ધેટ ઇઝ T20. હવે T20માં પણ એ છેલ્લી 10 ઇનિંગથી રમી શક્યા નથી. તો હવે સૂર્યકુમાર યાદવ ટીમમાં હોય કે ના હોય શું ફેર પડે છે? કારણ કે જે રણનીતિ બને છે એ રણનીતિ તો ડ્રેસિંગ રૂમમાં બનતી હોય છે. હવે જ્યારે મેદાન ઉપર તમારું કોન્ટ્રીબ્યુશન શું હોય કે ભાઈ તમે લાંબી પાર્ટનરશિપ કરો, તમે ખેલાડીને રમતા એ કરો, એની સાથે ઊભા રહો, દેટ યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ. તો ક્યાંક એક વસ્તુ એના માટે પણ એટલો જ ખતરો ઊભો થયો છે કે ભાઈ જ્યારે તમારી પાસે 3 ફોર્મેટમાંથી એક જ ફોર્મેટમાં જ્યારે રહો છો ત્યારે તમારું એ પર્ટિક્યુલર ફોર્મેટમાં જ્યાં સુધી તમે ચમકો છો ત્યાં સુધી તમે ચાલશો. જ્યારે તમે નહીં સ્કોર કરો એ દિવસે તમને ટીમ કેરી નહીં કરે. કારણ કે તમારી પહેલાં તો શું હતું કે 3 ફોર્મેટમાં વિરાટ કોહલી, 3 ફોર્મેટમાં રોહિત શર્મા, ગોન આર ધ ડેઝ નાવ. એ પછી અલગ અલગ થયું. હવે ફરી પાછું એમ કહે છે કે ભાઈ ના, એક જ કેપ્ટન હોવો જોઈએ. અને ધ સિમિલર વે ઇટ હેઝ બીન ડન કે ભાઈ એને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો શુભમન ગિલને. તો રોહિત શર્મા યસ એઝ અ કેપ્ટન ઇઝ નોટ ધેર, બટ અગેન એઝ અ પ્લેયર તમારી પાસે હજુ તકો છે કે તમે શું કરી શકો. પણ જે રીતે એની એક્ઝિટ થઈ છે, જે રીતે એને કેપ્ટનશીપમાંથી પડતો મૂકવામાં આવ્યો છે અથવા તો નથી બનાવવામાં આવ્યો, એ ક્યાંક ને ક્યાંક લોકોને દુઃખ થાય. કારણ કે આ કેપ્ટને ઘણા બધા વિજય ભારતને આજે હી ઇઝ હેવિંગ ધી મેક્સિમમ 76% ઓફ ધ વિક્ટરી ઇન વન ડે, દેટ ઇઝ બાય રોહિત શર્મા. તો ક્યાંક ને ક્યાંક બહુ જ સારું કામ કર્યું છે, સારું પ્રદર્શન કર્યું છે. બટ તમારા આંકડા તમને સપોર્ટ નથી કરતા. તમારી મેદાન ઉપર ટકવાની, ઓકે તમે જીતો છો બરાબર, બટ એમાં તમારું કોન્ટ્રીબ્યુશન એઝ અ પ્લેયર શું, એ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે એમાં થાય. અને જ્યારે વેન વી આર લુકિંગ ફોર કે ભાઈ આ 3 ફોર્મેટમાં એક જ કેપ્ટન હોવો જોઈએ, તો બની શકે કે સૂર્યકુમાર યાદવને પણ કેપ્ટનશીપમાંથી હાથ ધોવા પડે. અશોકભાઈ, બીજું એક નામ વન ડેની જે ટીમ છે તેને બીજું એક નામ આંખે ઉડીને સામે આવ્યું છે, તે છે શ્રેયસ આયર. કારણ કે શ્રેયસ આયરની હવે તેને આ ફોર્મેટમાં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. અને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે શું તાજેતરમાં જ તેણે રેડ બોલ ક્રિકેટ ચેલેન્જ છોડ્યું હતું, આ એનું જ કારણ હશે? બહુ તમારી સાચી વાત છે. કારણ કે આ એક ખેલાડી એવો હતો કે બહુ જ સારું પરફોર્મન્સ કરતો હોવા છતાં પણ ભારતીય ટીમમાં સ્થાન પામી શકતો નહોતો. હી ઇઝ અ સચ અ ટેલેન્ટેડ પ્લેયર. એની પાસે જબરજસ્ત ક્ષમતા છે બેટર તરીકેની. ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું રમ્યો હોવા છતાં દરેક જગ્યાએ એની કેપ્ટનશીપ પણ જ્યાં હશે ત્યાં પણ સારું કર્યું હોવા છતાં પણ એટલે થોડો ફ્રસ્ટ્રેટ થઈ ગયો હતો. એટલે એણે અધવચ્ચેથી કીધું કે ભાઈ મારે રેડ બોલ ક્રિકેટમાંથી હવે નીકળી જવું છે. અથવા ક્યાંક એને સંકેત મળ્યો કે ભાઈ રેડ બોલ ક્રિકેટ તું છોડી દે. હવે તમે રેડ બોલ ક્રિકેટ છોડીને તમે ત્યાં ગયા છો તો યુ હેવ બીન એપોઇન્ટેડ એઝ એ વાઇસ કેપ્ટન. એટલે વન ડે ટીમના વાઇસ કેપ્ટન તરીકે હવે શ્રેયસ આયરને નિયુક્ત કરવામાં આવે છે. હવે તમે જ્યારે એમ કહો છો કે એક જ કેપ્ટન 3 ફોર્મેટમાં રહેશે એટલે શ્રેયસ આયરને કંઈ કરવાનું તો આવશે નહીં, સિવાય કે શુભમન ગિલ કોઈ કારણસર મેચ ના રમતો હોય તો જ વાઇસ કેપ્ટનને કેપ્ટનશીપ કરવાની તક મળે. એક સારામાં સારો બેટર તરીકે ને, અને વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ. રેડ બોલ ક્રિકેટમાં એને અધવચ્ચે છોડી દીધું કે, અને ફ્રસ્ટ્રેટ બી એટલો થઈ ગયો તો એના સ્ટેટમેન્ટ પણ આવતા હતા, એના ફેમિલી મેમ્બર્સના સ્ટેટમેન્ટ આવતા હતા, સોશિયલ મીડિયા ઉપર ઘણી ચર્ચા થતી હતી કે વાય હી ઇઝ બિંગ ઇગ્નોર્ડ એન્ડ આમ તેમ. પણ તો ક્યાંક ને ક્યાંક એને એક જસ્ટિસ મળે અથવા તો એને રમવાની અથવા તો એક્સપ્રેસ કરવાની એક તક મળે, એ તક અહીંયા મળી છે ને. આઈ એમ હેપી કારણ કે ઇઝ અ વેરી ગુડ બેટર, એમાં કોઈ બેમત નથી. ઇઝ અ વેરી ગુડ લીડર ઓલ્સો, કારણ કે આઈપીએલમાં પણ એને શાનદાર કામ કર્યું છે. તો આઈ થિંક હી શુડ ગેટ દેટ ઓપોર્ચ્યુનિટી, અને એ ઓપોર્ચ્યુનિટી એને એન્કેશ કરવી પડશે. તો આઈ થિંક ઇઝ અ રાઇટ ચોઇસ. અશોકભાઈ, હાલમાં જે અજીત અગરકરે પ્રેસ યોજી હતી તેમાં બીજી એક મહત્ત્વની બાબત એ પણ સામે આવી છે કે 3 અલગ અલગ કેપ્ટન અલગ અલગ ફોર્મેટમાં રાખવા યોગ્ય નથી, અને તેને લઈને કેટલીક મુશ્કેલીઓ પણ પડી શકે છે અને સર્જાઈ પણ શકે છે. તો શું T20માં સૂર્યકુમાર યાદવની ખુરશી પર પણ જોખમ છે તેમ કહી શકાય? કેમ કે શુભમન ગિલને પણ વાઇસ કેપ્ટન તો બનાવી જ દીધો છે. બહુ સાચી વાત છે. જે રીતે અત્યારે 2027ના વર્લ્ડ કપ તરફ ભારત આગળ વધી રહ્યું છે, એ જોઈએ કે જે રીતે ફ્યુચર
ભારતનું ફ્યુચર કેવું હશે એ અત્યારે અહીંયા આગળ જો જોવા માગતા હોઈએ તો કદાચ એ બને કે એક કોચ છે તો એક જ કેપ્ટન હોય, જેથી કરીને કમ્યુનિકેશન પોઈન્ટ ઓફ વ્યૂ સ્ટ્રેટેજીનું અમલીકરણ કરવું હોય તો એ બધામાં સરળતા રહે. એટલે બહુ જ સાચી વાત છે તમારી કે આ પ્રકારની સ્થિતિ ક્યાંક ને ક્યાંક સર્જાઈ શકે છે કે જેની કારણે સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપમાંથી હાથ ધોવાનો આવી શકે. પહેલી વાત આ જ, પણ તે છતાંય હજુ સૂર્યકુમાર યાદવ હેડ ગોટ સમ ટાઈમ. એટલા માટે કહું છું કે જો હજુ એની બેટિંગ એવી જબરજસ્ત રહેશે, એક ખેલાડી તમે આજે ટોપ પોસ્ટ ઉપર પહોંચ્યા છો, શેનાથી પહોંચ્યા છો? તમે કોઈ તમારી કેપ્ટનશીપ સ્કિલથી નથી પહોંચ્યા. તમારી કઈ સ્કિલથી પહોંચ્યા છો? તમે ફાસ્ટ બેટિંગ કરો છો, તમે તમારો સ્ટ્રાઇક રેટ 200નો છે, તમે સારું રમી શકો છો, એટલા માટે પહોંચ્યા છે. બહુ વન હેઝ ટુ રિમેમ્બર ધેટ યુ હેવ રીચ ટુ ધીસ પોસ્ટ બાય એઝ અ ગુડ બેટ્સમેન. તમે ગુડ બેટ્સમેન હતા એટલે તમને ત્યાં લીડર બનાવવામાં આવ્યા. બાકી રોહિત શર્મા એને જે કેપ્ટનશીપ વાત કરીએ તો IPLની અંદર તમે જો મુંબઈ ઇન્ડિયન્સ રોહિત શર્માના અંડરમાં 5 વાર જીત્યા છે. ત્યાર પછી હાર્દિક પંડ્યા આવ્યો તો સૂર્યા વોઝ નોટ બીન કન્સિડર્ડ. તો આ એક બહુ જ મહત્ત્વની વાત છે. તમારું પરફોર્મન્સ નહીં થાય તો તમને રિપ્લેસ કરવા માટે શુભમન ગિલ વાઇસ કેપ્ટન બેઠેલા છે. એ ક્યાંક ને ક્યાંક સંકેત આપી દીધો છે, એમાં કોઈ બહેમત નથી. એક જ ટીમ હોય અને એક જ ટીમ બધી જગ્યાએ લીડ કરે, એક જ કેપ્ટન બધી જગ્યાએ લીડ કરે, એ ટીમને હેન્ડલ કરવું બહુ આસાન બની જાય છે. કોચ માટે, કેપ્ટન માટે, મેનેજમેન્ટ માટે, કોચિંગ સેક્શન્સ માટે અલગ કોચ, આનામાં અલગ કોચ, આના અલગ કોચ, આના માટે અલગ સ્ટ્રેટેજી જોઈએ. એ પ્રકારની સ્થિતિઓમાંથી બચી શકાય. એટલે સૂર્યકુમાર યાદવનું તમે કીધું એ બિલકુલ સાચી વાત છે કે અનલેસ એન્ડ અન્ટિલ હી પરફોર્મ્સ, એના માટે કેપ્ટનશીપમાં રહેવું મુશ્કેલ પડશે. કારણ કે શુભમન ગિલને વાઇસ કેપ્ટન બનાવ્યો છે. તમે જો હાર્દિક પંડ્યા કેપ્ટન હતા, વાઇસ કેપ્ટન હતા, આ બધા ખેલાડી આવી ગયા. ત્યાર પછી બીજા ખેલાડીઓ પણ કેપ્ટન વાઇસ કેપ્ટન બન્યા. પણ અલ્ટિમેટલી જે ગોલ જે છે, એકચ્યુઅલી જોવા જાઓ તો રોહિત શર્મા અને વિરાટ કોહલીની જે આખી એરા જે હતો આખો, એમાં સૌથી મોટી શોધ BCCI એ શુભમન ગિલને ગણાય છે કે હી ઇઝ ધ વન ઓફ ધ પર્સન કે જે ઉડીને આંખે વળગે એવી રીતે આવ્યો છે. તો હું માનું છું કે શુભમન ગિલ વિલ સૂન બી કેપ્ટન ઇન T20 ઓલ્સો, પોસિબલ છે. પણ તે છતાંય એક વસ્તુ એમ પણ કહેવી પડે કે આ ફોર્મેટ એટલું બધું રમાય છે અત્યારે કે એ રમાડતી વખતે એનો વર્કલોડ ના વધી જાય, એ પણ ખાસ જોવાનું રહેશે. એટલે હવે આગળ ઉપર શું થશે વી ડોન્ટ નો. પણ આપણે જેમ જાણીએ છીએ કે 3 ફોર્મેટમાંથી સૂર્યકુમાર યાદવ એક ફોર્મેટમાં સિમટીને રહી ગયો છે. એક ફોર્મેટમાં પણ જો એનું પરફોર્મન્સ નહીં થાય તો એનું ટીમમાં રહેવું મુશ્કેલ છે, કારણ કે કોમ્પિટિશન બહુ જબરજસ્ત છે. અને ગિલ તમારી પાસે કેપ્ટન તૈયાર છે. હવે બીજું કોઈ T20 ટીમ માટે બીજી કોઈ તકલીફ નથી. તો હું માનું છું કે એનું પરફોર્મન્સ એનું ભવિષ્ય નક્કી કરશે. અશોકભાઈ, તમે 2027ની વાત કરી. શું ભારત 2027ની તૈયારીઓ કરી રહ્યું છે? અને જો હા, જો તૈયારી કરી રહ્યું છે તો રોહિત અને વિરાટ કોહલીની ટીમમાં ફિટ થાય છે ખરા? અને જો નથી તો શું જે રીતે તમે તેમની સાથે જે વ્યવહાર કરવામાં આવ્યો છે તે વ્યવહાર કરાઈ રહ્યો છે, તો એ કયા સંકેતો આપે છે? એક વાત તો ચોક્કસ છે કે જે કોઈ વિરાટ કોહલીના ચાહક છે, અહીંયા થોડુંક હું બેમાં અલગ કરું છું, વિરાટ કોહલીના ચાહક છે એ તો ચોક્કસ એમ જાણે છે, ઈચ્છે છે અને એવું જ બનશે કે એ તો ટીમમાં રહેશે. હવે નાવ કમિંગ બેક ટુ 2027ની વાત કરીએ, વર્લ્ડ કપની વાત કરીએ. એની ફિટનેસ, એના રન્સ અને એની બાકી બધી જ જે એક્ટિવિટીઝ છે, આઈ થિંક હી ઇઝ ધ વન હુ ઇઝ ડુઈંગ ઇટ સો રિલિજિયસલી. એટલે હવે એની પાસેથી અપેક્ષા એક જ છે કે એનું બેટ ચાલવું જોઈએ અગેન. કારણ કે ભારતની અંદર ટેસ્ટ મેચ જ્યારે હાર્યું ને ન્યૂઝીલેન્ડ સામે, ત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલીની બેટિંગની નિષ્ફળતા જ જવાબદાર હતી. એ જ પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં જ્યારે આપણે હાર્યા ત્યારે એ જ પ્રમાણેની સ્થિતિ હતી. એટલે અત્યારે એક વસ્તુ તો ચોક્કસ છે, પરફોર્મન્સ તો હોવું જોઈએ. અને એક BCCI પહેલાં બી ઘણી બધી વાતો ચાલતી હતી, ભાઈ સ્ટાર કલ્ચર કે જેને એ પૂરું કરવું છે, એ ના હોવું જોઈએ. સ્ટાર કલ્ચર અથવા તો હીરો ભાઈ વિરાટ કોહલી, રોહિત શર્મા બહુ મોટા ખેલાડીઓ, આમ એ ક્યાંક ને ક્યાંક એ જે કલ્ચર હતું
એ કલ્ચર બીસીસીઆઈને પણ નહોતું અનુકૂળ આવતું, કારણ કે એમાં થતું હતું શું કે ડિક્ટેટ કરતા હતા. બિકોઝ રોહિત શર્મા અને વિરાટ કોહલી રમત કરતાં મોટા ખેલાડીઓ બની રહ્યા હતા અને તે રિફ્યુઝિંગ કે આ મેચ અમે નહીં રમીએ, આ મેચ અમે રમીશું, આ મને યોગ્ય નથી લાગતી, ડોમેસ્ટિક મેચો નહીં રમીએ. આ બધાને કારણે જે સ્ટાર કલ્ચર હતું એ સ્ટાર કલ્ચરને ક્યાંક બીસીસીઆઈ, આની આગળ પણ બહુ વ્યાપક ચર્ચા એની થઈ હતી, એ તોડવા માગે છે. તો આઈ થિંક ધીઝ આર ધ 2 લેજન્ડ્સ લેફ્ટ આઉટ કે જેમની આજુબાજુ હજુ સ્ટાર કલ્ચર જે હોય એ ફરી રહ્યું છે. એ ક્યાંક ને ક્યાંક એમને એ પણ એમના વન ઓફ ધ રીઝન બન્યું કે તમારું પરફોર્મન્સ નથી, તમારું ક્યાંય અસરકારક દેખાવ નથી, તે છતાંય તમને આટલો મીન્સ કે તમારો રૂઆબને ઋતુઓ જે છે એ રૂઆબને ઋતુઓ રહેવો જોઈએ કે ના રહેવો જોઈએ. એટલે સ્ટાર કલ્ચર ડિક્ટેટિંગ ધ ટર્મ્સ. અને એ રીતે દે આર સેન્ડિંગ ધ મેસેજ ટુ યંગસ્ટર્સ કે ભાઈ આવું કરશો તો નહીં ચાલે. એટલે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે કયા સ્ટેજ ઉપર છો, કેવું રમો છો. તો 2027માં વિરાટ કોહલી જોવા મળશે. નહીં તો બની શકે કે પહેલાં ક્યાંક એ પોતે રિટાયરમેન્ટ જાહેર કરી દે. અશોકભાઈ, હવે ઓસ્ટ્રેલિયા સામેની 3 વનડેની વાત કરવી છે, તો 3 વનડે અને 5 T20 શ્રેણીનું મહત્વ શું કહી શકાય? શું વર્લ્ડ કપની પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે? અને સાથે જ રોહિત શર્માની વાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતે 76% જીત સાથે 56માંથી અત્યાર સુધીમાં જે 56 મેચો રમાય તેમાંથી 42 મેચો જીતી છે. કેવું કહી શકાય આ પરફોર્મન્સ? એઝ અ કેપ્ટન દેર ઇઝ નો ડાઉટ. આઈ મીન એના કેપ્ટન તરીકે કોઈ ડાઉટ નથી. રોહિત શર્માની કેપ્ટનશીપ કેપેસિટી તો આપણને આઈપીએલમાં જોવા મળી. મુંબઈ ઇન્ડિયન્સને 5 વાર એને ચેમ્પિયન બનાવ્યું. સો દેર નોબડી કેન કોમ્પિટ રોહિત શર્મા ઇન કેપ્ટનશીપ. એટલે એવું નથી. પણ સવાલ અહીંયા છે કે તમે કેપ્ટનશીપ કરતાં રન્સ કેટલા બનાવો છો? હાઉ યુ આર ગેટિંગ હેલ્પફુલ ટુ ધ ટીમ? એમ તો જોવા જાઓ તો MS ધોનીને તો 55% છે, પછી ઇવન વિરાટ કોહલીને 68% જ સક્સેસ છે. બટ હી હિમસેલ્ફ વોઝ સ્કોરિંગ રન્સ એવરી ટાઈમ. તો એ વસ્તુ ક્યાંક ને ક્યાંક છે. એટલે અહીંયા આગળ એની કેપ્ટનશીપમાં કોઈ નથી, પણ કેપ્ટનશીપ સાથે એની બેટિંગ એનું એક બહુ સરસ સ્ટેટમેન્ટ એનું એવું હતું કે હું શરૂઆતમાં ફાસ્ટ એટલે રમી શકું છું, મારા પાછળના બેટ્સમેનો મજબૂત છે. અનફોર્ચ્યુનેટ પાર્ટ એ બન્યું કે એવું રમવામાં એના રન્સ ના થયા અને હવે રન્સની કમ્પેરિઝન કરે બધા. આ એક બહુ મહત્ત્વની વાત છે કે તમે તમારી ટીમ ગમે તેટલી મજબૂત હોય, યુ આર ધ પરફોર્મર, યુ આર ધ ટોપ બેટર, યુ આર ઓપનિંગ બેટર, તમારે તમારા રન્સો બનાવવા જ પડશે. તો એ ક્યાંક ને ક્યાંક એ સ્ટાર કલ્ચર પણ પૂરું થવાનો પ્રયત્ન છે. અને જે રમવાનું છે વિશ્વકપની તૈયારી, ખેર બહુ જ ઓછી વનડે મેચો રમાવાની છે. એટલે હવે જે તૈયારી કરવાની છે એમાં આ મેચને આપણે આ પર્ટિક્યુલર ટુર્નામેન્ટને આપણે તૈયારી તરીકે જ લેવી પડે કે 3 વનડે છે. એટલે જેમાં આ બધા ખેલાડીઓ, રોહિત શર્મા છે, વિરાટ કોહલી છે, શ્રેયસ આયર છે, શુભમન ગિલ છે, આ બધા ખેલાડીઓની ચકાસણી થશે કે કોણ કેવું પરફોર્મન્સ કરે છે. અને ઇફ દે આર ડુઈંગ વેલ તો આઈ થિંક એક આપણે એક મેસેજ કેરી કરીશું કે વી આર ગોઈંગ ટુ ઓસ્ટ્રેલિયા. બહુ સ્ટ્રોંગ ટીમ સામે રમવા જઈ રહ્યા છે અને એ સ્ટ્રોંગ ટીમ સામે જો આપણે જીતવાનું એ કરીએ, આઈ થિંક દેટ ઇઝ વોટ ધ એમ ઇઝ. અને 2027ના વર્લ્ડ કપ માટે જરૂરી છે કે જે મેચો મળે એ મેચોમાં પરફોર્મન્સ સુધરે. કારણ કે એના પછી તરત T20 છે. હવે જે બંને ટીમોમાં રમે છે એ બેટર્સ માટે બહુ અગત્યનું છે અહીંયા કે ભાઈ વનડેમાં તમે રમો છો અને T20માં કેવું રમો છો એ પણ અગત્યનું છે. ત્યાં ફાસ્ટ રમવાનું છે, ત્યાં સ્લો રમવાનું છે. આઈ થિંક એ પૂર્વ તૈયારી રૂપે જ આપણે ગણવું પડે. અને એ રીતે ભારતના ખેલાડી કોમ્પિટિશન એટલી છે કે અત્યારે કોની ગાદી ક્યારે છીનવાઈ જાય વી ડોન્ટ નો. એટલે તો શક્યતાઓ છે. અને બીજું કે યસ, પરફોર્મન્સ ઇઝ ઓનલી ધ કી. તો આથી આજની ચર્ચા નવા યુગના શુકાનીમાં, અને આ ચર્ચા કરવા માટે અમારી સાથે અશોકભાઈ આપ ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.